સર તમારું નામ? મારું નામ સોહિલ ચિસ્તિયા છે. અને અહીંયા જે દીકરી ઉપર બનાવ બન્યો હતો એના વિશે તમે શું જણાવો છો? આથી થોડા સમય અગાઉ નડિયાદમાં એક વિસ્તારમાં 12 વર્ષની એક દીકરી ઉપર એક વિકૃત માનસિકતા ધરાવતા યુવાને તેની મરજી વિરુદ્ધ તેની ઉપર દુષ્કર્મ આચરેલું અને તેની ઉપર એની મરજી વિરુદ્ધ બહુ ખરાબ કામ કરેલું, જે જાહેરમાં કહી શકાય પણ તેવું પણ નથી. અને આ દીકરી બિલકુલ ગરીબ ઘરની હતી, તેની માતા નથી, એના પિતા બિલકુલ મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા અને મન બુદ્ધિ ધરાવતા હતા. અને 12 વર્ષની દીકરી ઉપર વારંવાર તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરવામાં આવ્યું અને તેની જાણ અમોને થતાં અમે તેના પરિવારની સાથે ખડે પગે ઊભા રહી નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં સામાવાળા વિરુદ્ધ પોક્સોની અને બીજી લાગતી વળગતી કલમો ઉમેરી અને ફરિયાદ દાખલ કરાવી. અને આની અંદર પોલીસ પ્રશાસન દ્વારા અમને પૂરતો સાથ સહકાર મળ્યો અને સામાવાળા વિરુદ્ધ અમે કાયદેસરની કાર્યવાહી કરી. એ કાર્યવાહી કર્યા પછી એ દીકરી માટે તમે શું જણાવો છો? હવે આ વસ્તુ જો કેવી છે કે આ કાર્યવાહી જે કરવી એ તો એઝ અ લોયર તરીકે કોઈ લોયર બી કરી શકે, કોઈ સામાજિક કાર્યકર્તા કરી શકે. આ પછી અમને એવું ધ્યાને આવ્યું કે આ દીકરીના બિલકુલ જેન્યુઇન કેસ હતો. તે બિલકુલ ગરીબી રેખા હેઠળ જીવતી હતી, તેના ઘરનું પણ કોઈ ઠેકાણું નહોતું, તેની માતા નથી, કોરોના કાળ દરમિયાન એની માતાનું નિધન થયેલું અને ત્યારબાદ એના પિતા પણ બિચારા મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા. આ દીકરીનું હવે પછીનું કોઈ ભવિષ્ય અમને દેખાતું નહોતું, જેના ધ્યાને લઈ મેં જાતે એવું નક્કી કર્યું કે આટલેથી પૂરું નહીં થતું, આનું આગળ ભવિષ્યનું કોઈ ઠેકાણું નથી. જેથી અમે તેના પરિવારની સંમતિથી અને બધી વાતોની રજૂઆત કર્યા બાદ એ દીકરીને દત્તક લીધી. જેથી જે દિવસથી અમે દત્તક લીધી ત્યાંથી આ જીવન માટે એ દીકરીને ભણવા માટેનો, ખાવા પીવા રહેવાનો તમામ ખર્ચો એઝ અ મારી દીકરી છે તે રીતે કે તેના મેરેજ થાય કે મેરેજ પછી બીનો તમામ ખર્ચો અમે લેવાનું નક્કી કર્યું અને દત્તક લીધી અને આ જીવન તેનું ભરણ પોષણ કરી દીધું. એવું અમે દિલથી નક્કી કર્યું કે ભાઈ અલ્લાહની રાહમાં એક આ કામ ખાલી એના ફરિયાદ દાખલ કરે પૂરું નહીં થતું, પણ તેનું ભવિષ્ય જો સુધારવું હોય તો આ રીતે થાય. જેથી અમે દીકરીને દત્તક લીધી. તમારા પરિવારમાં કેટલી દીકરીઓ હતા? મારી 3 દીકરીઓ છે. અને આ ચોથી લીધી? હા, મારી ચોથી દીકરી છે. ઓકે.